નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। જામનગરની રણમલ તળાવમાં ડૂબી જવાથી 2 કિશોરોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। બંને કિશોરો ગઈકાલ સાંજથી લાપતા હતા। ત્યારબાદ આજે તળાવમાંથી તેમના મૃતદેહો મળતા ખળભળાટ મચી ગયો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા। પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદને રાજકીય ચર્ચાઓને વધુ તેજ કરી દીધી છે। અંકલાવના એક જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે જો કોંગ્રેસ આ વિસ્તારમાં જિલ્લા પંચાયત અથવા તાલુકા પંચાયતની એક પર બેઠક જીતે તો તે વિસ્તારના વિકાસ માટે 1 રૂપિયો પણ અનુદાન રૂપે આપવામાં આવશે નહીં। આ નિવેદન તેમણે ત્યારે આપ્યું હતું જ્યારે ઉપમુખ્યમંત્રી પણ મંચ પર હાજર હતા, જેના કારણે મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે। રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે અને રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે, જ્યારે 25 થી 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે। ખાસ કરીને 26 એપ્રિલના રોજ ચૂંટણીના દિવસે તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે। તટીય વિસ્તારોમાં અસહ્ય ગરમી અને તેજ પવન ફૂંકાઈ રહ્યા છે અને હવામાન વિભાગે બપોર સમયે લૂ ચાલવાની શક્યતા અંગે ચેતવણી જાહેર કરી છે। હોર્મુઝ જળરમરુ મધ્ય વિસ્તારમાં તણાવ ફરી એકવાર વધ્યો છે, જ્યાં ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા એક માલવાહક જહાજ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો છે। હોર્મુઝ જળરમરુ મધ્ય પાસે ખાસ કરીને ઓમાનની આસપાસ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો, જેના કારણે જહાજને ભારે નુકસાન થયું છે। જણાવવામાં આવી રહ્યું છે કે હુમલામાં જહાજનું નિયંત્રણ કક્ષ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે। આ ઘટનાએ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી કરી છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચે તણાવ વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાવનગરમાં કોંગ્રેસ અધ્યક્ષ લાલભા ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદના મામલે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે લાલભા ગોહિલને મોટી રાહત આપી છે। ઉચ્ચ ન્યાયાલયે પોલીસને હાલ આ મામલે કોઈ કડક કાર્યવાહી ન કરવા માટે આદેશ આપ્યો છે અને એક નોટિસ પણ જાહેર કરી છે। નોંધનીય છે કે પોલીસે મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભા વિરુદ્ધ કોંગ્રેસ ઉમેદવારના અપહરણના આરોપમાં ફરિયાદ નોંધાવી હતી। મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આતંકવાદી કહ્યા બાદ ભારે વિવાદ ઉભો થયો છે। આ મામલાને ગંભીરતાથી લેતા ચૂંટણી આયોગે ખડગેને ગેને નોટિસ પાઠવી 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે। બાદમાં સ્પષ્ટીકરણ આપતા ખડગેએ જણાવ્યું કે તેમનો ઉદ્દેશ પ્રધાનમંત્રીને આતંકવાદી કહેવાનો ન હતો, પરંતુ તેમને આતંકવાદી સ્વભાવના વ્યક્તિ તરીકે વર્ણવવાનો હતો। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક જનસભા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોએ ભાજપના નેતાઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો। કાર્યક્રમ દરમિયાન જ વાતાવરણ ગરમાયું, જ્યારે લોકોએ ચૂંટણી પ્રચાર માટે આવેલા નેતાઓ વિરુદ્ધ બેનરો અને નારા લગાવી પ્રદર્શન કર્યું। સ્થાનિક લોકોનો આરોપ હતો કે છેલ્લા 5 વર્ષથી નેતાઓ આ વિસ્તારમાં આવ્યા નહોતા અને હવે ફક્ત ચૂંટણીના સમયમાં જ પ્રચાર માટે આવ્યા છે। અમદાવાદ પૂર્વીના અનેક વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો, જ્યાં ગંદકી અને મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે લોકોએ રાજકોટમાં સ્થાનિક નિકાય ચૂંટણી પહેલા બ્રહ્મ સમાજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। પરશુરામ જયંતીના અવસરે બ્રહ્મદેવ સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સમાજના નેતા મિલન શુક્લાએ મોટું નિવેદન આપ્યું। તેમણે તમામ મતદાતાઓને કોઈ પણ રાજકીય પક્ષના બદલે બ્રાહ્મણ ઉમેદવારોને મત આપવા અપીલ કરી। બનાસકાંઠાના પાલનપુર શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં એક પાર્કિંગ સ્થળે 3 વાહનોમાં આગ લાગી, જેના કારણે અફરાતફરી મચી ગઈ। માહિતી અનુસાર ઊભી રાખેલી 2 કાર અને એક જીપમાં અચાનક આગ લાગી, જેના કારણે આકાશમાં ધુમાડો ફેલાઈ ગયો। આ ઘટનાના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાની જાણ થતાં જ પાલનપુર ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો।
ભુજમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પિયા, પાપિયા અને તાપિયા બધા મળીને ગુજરાતને ગાળો આપવાનો ફેશન બનાવી ચૂક્યા છે. તેઓ કહે છે કે તેમણે ગુજરાતમાંથી પંજા અને જાદુને સાફ કરવાનો સંકલ્પ લીધો છે અને તેના માટે ગુજરાતના નાગરિકોનો આભાર વ્યક્ત કરે છે. 700 થી વધુ બેઠકો પર નાગરિકોએ પંજા અને જાદુ જૂથોને શહેરો અને ગામોમાં પ્રવેશ કરતા રોકી દીધા, જેના કારણે 720 બુદ્ધિશાળી ઉમેદવારોએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ભાજપ કાર્યકર પર હિંસક હુમલો થયો. શહેરના કોટડા વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ તેને ધમકાવ્યો. ભાજપ કાર્યકરો ઇન્ડિયા કોલોની વોર્ડમાં ઘરે ઘર જઈને પ્રચાર કરી રહ્યા હતા. હસમુખ ઉર્ફે કાલુ ગુલાબીનો કાર્યકર સાથે ઝઘડો થયો. આરોપીએ કાર્યકરના કોલર પકડીને તેને જાહેરમાં 2 થી 3 વખત થપ્પડ મારી. લગ્નમાં જઈ રહેલા દંપતીની પિકઅપ વાન અકસ્માતગ્રસ્ત થઈ ગઈ. ચઢાણ પર રિવર્સ કરતી વખતે પિકઅપ વાનના બ્રેક ફેલ થવાથી 7 લોકોના મોત થયા. 28 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10 થી વધુની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. વીર વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો વલસાડના ગિરનારા ગામના રહેવાસી હતા. અનેક લોકોની હાલત હજુ પણ નાજુક છે. ઘાયલોને કપરાડામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક નિકાય ચૂંટણી દરમિયાન ધાંધુકામાં થયેલી ઘટનાના સંદર્ભમાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ઘટનાથી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત ન થાય. ધાંધુકાના સંવેદનશીલ વિસ્તારોમાં અન્ય જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોની જેમ જ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. ધાંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા બાદ ફરીથી સર્વે કરવા વડોદરા શહેરમાં સ્થાનિક લોકો ભાજપના ઉમેદવારોનો વિરોધ ચાલુ રાખી રહ્યા છે. વોર્ડ નંબર 19માં ભાજપ ઉમેદવાર નિમિષા પંચાલને જનતાના રોષનો સામનો કરવો પડ્યો, જ્યાં લોકોએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્થાનિક લોકોએ કહ્યું, તમારા મોટા લોકો સારા છે, તેથી તમે બચી ગયા, અને આગળ જણાવ્યું કે તેમનો વિરોધ વ્યક્તિગત નહીં પરંતુ વ્યવસ્થા સામે છે. રહેવાસીઓએ આરોપ લગાવ્યો કે ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પાર્ષદ તેમની સમસ્યાઓ સાંભળવા આવ્યો નથી. તેમણે સંપત્તિ કાર્ડ ન મળવા અને લાંચ માંગવામાં આવતી હોવાની પણ ફરિયાદ કરી. રાજકોટમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યેસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યો છે. ઉપલેટાના કોલકી ગામમાં સુરત હવાલા કૌભાંડ અંગે નિવેદન આપતા તેમણે કહ્યું કે ભાજપ હારના ડરથી ચૂંટણી જીતવા માટે આ વ્યવસ્થાનો ઉપયોગ કરી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપે બીજી પાર્ટીના ઉમેદવારને ખરીદવાની ઓફર આપી હતી. યેસુદાન ગઢવીએ સવાલ કર્યો કે ભાજપના નેતાઓ પાસે એટલું બધું પૈસું ક્યાંથી આવે છે, અને દાવો કર્યો કે કરોડો રૂપિયા અંગડિયા મારફતે તેમના સુધી પહોંચ્યા છે.